નમસ્કાર મિત્રો, સિંહોરી મોબાઈલ થાનગઢ નગરપાલિકા સામે હવે એક અમારે ગુરુકૃપા હોટલના માલિક જયેશભાઈ માલિકિયા, જે થાનગઢનું ઘરેણું, એમને એક મને આ અવનવી જે ચેનલની માહિતી આપતા હોય, ચેનલ એક બનાવી છે એની અંદર, એટલે ચેનલ એમને જોઈ છે, એમના સુધી વિડીયો પહોંચ્યો છે, એટલે એક એમને મને 22 સેકન્ડના ઓડિયોના માધ્યમથી એક વ્યવસ્થિત મિત્રતાની દ્રષ્ટિએ એક ચેલેન્જ કર્યો છે, અને એ હું આ વિડીયોની અંદર સંભળાવીશ પણ. અને એ ચેલેન્જને મેં બહુ વ્યવસ્થિત રીતે એને એક્સેપ્ટ કરી લીધી, સ્વીકારી લીધી. અને એ હતો એમનો એક મોબાઈલ. લાવો જ વિક્રમભાઈ, આ મોબાઈલ છે, સેમસંગ કંપનીનો છે. લગભગ 42 થી 44 હજારની કિંમતનો મોબાઈલ છે. અને 42 થી 44 હજારનો મોબાઈલ છે, એટલે એમને મને જે કીધું ઓડિયોના માધ્યમથી, જે કે ચેલેન્જ કરી છે, એને સ્વીકારી છે, એ તમને પણ આ વિડીયોમાં સાંભળવા મળશે. અને એ મોબાઈલ પછી મને મોકલાયો. આ મોબાઈલની અંદર શું પ્રોબ્લેમ છે, ક્યાં ક્યાં જીઆયા છે. મોબાઈલ 1-1.5 વર્ષથી બંધ હતો. રાજકોટ કેરમાં જીઆયો એમ કહેતા હતા, થાનગઢની અંદર બધે બતાવ્યો, પણ ક્યાંય મેળ પડ્યો નહીં. અને પછી મેં કીધું, મેં કાંઈ વાંધો નહીં, મોબાઈલ મોકલાવી દીધો. મોબાઈલ મોકલાવી દીધો, જોયું અંદર. મોબાઈલની અંદર હું પહેલેથી કહું છું કે આની અંદર શું ફોલ્ટ છે, કઈ રીતે આની અંદર ફોલ્ટનો સુધારો કઈ રીતે આવે, એનું મને પૂર્ણ નોલેજ તો નથી જ. તો એ બાબતે જરાક ચર્ચા અમારા વિક્રમભાઈ કરશે કે આ મોબાઈલની અંદર શું પ્રોબ્લેમ હતો, કઈ રીતે આ પ્રોબ્લેમ સોલ્વ થયો. લો વિક્રમભાઈ. નમસ્કાર મિત્રો, હવે સેમસંગ કંપનીનો મોબાઈલ છે, A73. લમસમ અને કિંમતે 40,000 થી 42,000ની આસપાસ હતી જ્યારે સ્ટાર્ટિંગ પ્રાઇસ હતી ત્યારે. અને સેમસંગનો મોબાઈલની તમને પણ ખબર છે કે કેરમાં જ્યારે બતાવો, અથવા ગમે એ કંપનીના મોબાઈલ લો, કેરમાં જ્યારે બતાવો એટલે કેરવાળા ઓનલી ફોર વસ્તુ ચેન્જ કરવાનો વધારે આગ્રહ રાખે, કારણ કે એ લોકો રિપેર ન કરતા હોય. તો આ 42,000નો મોબાઈલ છે, એનું બોર્ડ એવડે ચેન્જ કરે તો બોર્ડ 20-25,000નું આવે, બરાબર. તો કસ્ટમરને પોસાય નહીં એમ. તો કેરમાં મોસ્ટ ટાઈમ મોબાઈલ ઓછા રિપેર થાય, નહીં પણ કરે પણ નહીં, કારણ કે એ કારીગર ન હોય, ખાલી માણસ બેઠા હોય કે જે નજીવા પગારદારમાં હોય. અને થાનમાં પણ બતાવેલો છે અને જોયો છે ઘણા ટેકનિશિયન 1-2. આમાં મોબાઈલમાં ઇસ્યુ એ હતો કે તમે જ્યારે સિમ કાર્ડ ચડાવો એટલે પ્લેન આવી જાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આ હતો કે પ્લેન આવી જાય પણ સિમ કાર્ડ ચડાવો તરત, અને જેવી તમે ટ્રાય કરો કે પ્લેન હટાવો તો હટતું નહોતું. તો પછી અમે સ્ટેપ બાય સ્ટેપ આને ચેક કર્યો, એ ફોલ્ટ ક્યાંથી આવે, એની શરૂઆત ક્યાંથી થાય, એ રીતે અમે ચેક કર્યો. પછી અમને સફળતા મળી ગઈ ટૂંક જ સમયમાં કે ભાઈ પ્લેન તો હટી જાય. પછી થયું એવું કે પ્લેન હટી ગયું, પણ સિમ કાર્ડ ઇન્જેક્ટ થયું અને પ્લેન હટી ગયું, તો ફોન નહોતા લાગતા એમ. અને કદાચ ફોન લાગવાનું ચાલુ કરી દીધું તો ઇન્ટરનેટ નહોતું હાલતું. અમે ઘણી વાર ટ્રાય કરી કે ફોન લાગે છે, વિડીયો કોલ થાય છે, જીવો તો જીવું, પણ સારું ઇન્ટરનેટ નથી હાલતું. તો તેના માટે પણ એક દિવસનો અમે સમય લાગ્યો કે ચોક્કસ આમાં સફળતા મળી જશે. તો પછી અમે આજના દિવસે એ ઇન્ટરનેટ નથી આવતું એના માટે અમે કામ કર્યું છે. અને વિડીયોના માધ્યમથી હું તમને બતાવી પણ દઉં કે અમને 100% સફળતા મળી ગઈ છે. વિડીયો પણ ચાલે છે, ફોન પણ લાગે છે, અને ઓકે મોબાઈલ વર્ક થઈ ગયો છે ચાલુ. અને બીજું કે આ સેમસંગનો મોબાઈલ સૌથી વધારે મોંઘો આવે છે, એટલે આનું મટીરિયલ પણ બહુ બેસ્ટ હોય છે. બીજું કે મોબાઈલ વસ્તુ એવી છે કે તમે જ્યારે તમને સૂતા હોય અને મોબાઈલ મૂક્યો હોય ત્યારે કોઈ પણ કન્ડિશનમાં ડેડ થવાની સંભાવના રહે. એટલે એવું ન રાખવું કોઈ મિત્રોએ કે મોબાઈલ મારો આ ચાલુ હતો અને બંધ થઈ ગયો. નથી એવું કોઈ, ગમે ત્યારે બંધ થઈ શકે. બાકી આગળની માહિતી પહેલાં ભાઈ શેર કરશે. મારું કામ છે ઓનલી ફોર રિપેરિંગ કરવાનું. બાકી અવનવા કામ અને માર્કેટિંગનો વિષય છે એ પહેલાં સંભાળે. અમે અને સુમિતભાઈ રિપેરિંગનો વિભાગ અમારો વિડીયોના માધ્યમથી હું તમને બતાવી શકું.
કે મોબાઈલ અત્યારે ઇન્ટરનેટ પણ ચાલુ છે, ફોન પણ લાગે છે અને 100% વર્કિંગ છે. તો વેલાભાઈને કહું છું આગળનું હવે વાત એ આગળ વધારશે. હવે જયેશભાઈનો મોબાઈલ તો કમ્પ્લીટ થઈ ગયો છે, રેડી થઈ ગયો છે, પણ એથી વિશેષ જો આગળ વાત કરીએ થોડીક, કે આગળ વિડીયોના માધ્યમથી હું કહેતો કે જે કંઈ મોબાઈલ બાબતથી અત્યારે હાલ પૂરતું જે કંઈ વર્ક છે એ વધારે નોલેજ અમારા વિક્રમભાઈને છે, અને હું પાછળ ધીરે ધીરે શીખતો જઉં છું. હવે એની પાછળ મેં એક વાત કરી હતી કે મને કંઈક ને કંઈક એવો પ્રશ્ન થતો છે એમ. તમે કીધું એ આજ શેર કરી લો બહાર એની સાથે. તો એમાંથી મને એવો પ્રશ્ન એક ઉદ્ભવ્યો કે દુનિયાની અંદર મોટામાં મોટો શબ્દ જો અત્યારે હાલ આ હરણફાળની અંદર હોય તો મને એવું લાગે છે કે સ્વાર્થ. તો એ અહીંયા જ વર્તમાનમાં જ જો સાબિત કરવું હોય તો એમ થાય કે આ ખરેખર એક કામ કરે છે તો કેમ વિડીયો આ બધાને બતાવવાનો પ્રયત્ન કરે છે? કેમ એવું કે ન બતાવીએ તો ન બીજાને ક્યાંય ખ્યાલ ન આવે માર્કેટની અંદર? નહીં, પણ આ આધુનિક યુગ છે, એનો ટેકનિકલનો સદુપયોગ કરવો જોઈએ. અને મોટામાં મોટો શબ્દ તો સ્વાર્થ. કઈ રીતે? ચેનલ બનાવ્યા પછી શું? ખૂબ મહેનત કરી આની અંદર, આ ફોલ્ટ શોધ્યો, ઘણું બધું 8-8, 10-10 કલાક આની અંદર કામ કર્યું, પછી શું? તો એક મૂળ જેનો પાયો છે એની અંદર પૈસો કમાવો એમ. છેલ્લા આખરે આનો રિપોર્ટ તો એ હોય છે, પણ પૈસો કઈ રીતે કમાવો? પુરુષાર્થ કરી, નીતિથી, હકથી. અને જે પૈસા કમાવાની જે રીત છે એના વિભાગ છે. શું કરશું? તો પૂરેપૂરી મહેનત કરશું એમ. તો એની અંદર આ એક યુટ્યુબ ચેનલ એની પણ નવી શરૂઆત કરી છે. એનો મૂળની પાયાની મેં તમને વાત કરી કે જેની અંદર પણ સ્વાર્થ રહેલો છે એમ. હરેક ક્ષેત્રની અંદર, કોઈ પણ ક્ષેત્ર લઈ લો તમે, વ્યવસાયિક લાઈન હોય તો ભલે, કારીગરી લાઈન હોય તો ભલે, અને માણસ દિવસથી ઉઠે છે તે સાંજ સુધી એની પાછળ એનો સ્વાર્થ રહેલો છે. એટલે ઘણો મોટો મને શબ્દ દુનિયાની અંદર સ્વાર્થ મોટો લાગે છે. એથી વિશેષ જો આધ્યાત્મિક લાઈન તરફ જઈએ તો એમ કે મેં ત્યાગ કરી દીધો છે, આ વસ્તુનો ત્યાગ કરી દીધો છે, પેલી વસ્તુનો ત્યાગ કરી દીધો છે આધ્યાત્મિક લાઈનમાં. પણ એની અંદર પણ જો મોટામાં મોટો સ્વાર્થ હોય તો એક મોક્ષ મેળવવો. પણ સ્વાર્થ રહ્યો એ છેલ્લે સુધી છે એમ. માણસના છેલ્લા અંત સુધી સ્વાર્થ શબ્દ રહ્યો એ વણાયેલો છે, આવું કહી શકાય. તો એ સ્વાર્થ પાછળ સૌ સબસ્ક્રાઈબરોને મારે એટલું જાણ કરવી છે કે તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીજો, લાઈક કરતા રહીજો. બસ મારા શબ્દોને વાણીને વિરામ આપતા